આજ્ઞા માગશું। હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને। હે પ્રભુ, તમને જેવો આત્મા માન્ય છે તેવો જ આત્મા મને માન્ય હો। તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું। હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી। આ શરીર, સ્ત્રી, પુત્રાદિ, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી। હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું। એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો। હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી। જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે। હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય। તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો। હે સર્વજ્ઞ ભગવાન, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે। હે સર્વજ્ઞ ભગવાન, આપની સાક્ષી હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું। હે સર્વજ્ઞ ભગવાન, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું તે શ્રદ્ધા દ્રઢ થાવો। હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા। શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ। નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાહી। પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગું એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે। હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે। હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી। મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત અનંત પાપ દોષ મેં સેવ્યા છે તે મારી બુદ્ધિ। હા કિશોરભાઈ, ના તો ફરીથી લખી લ્યો। તમને પેન ને કાગળ લઈ ગયો, હું તમને આપું ફરીથી। Okay, just 1 second. Okay, go ahead. 409 590. Okay, it's a 590. Okay. 5906. 409. No. 409 590 5906. આ આઈડી છે। 908. No, 906. 906. આખો પાછો બોલી જાઓ Let me repeat it. પ્લીઝ। 409 590. Okay. 960. No, last four. 906. No, last four numbers are wrong. Write it down again, please. Okay, I don't think let me type it that best way to do it. Hello. Hello? હા, છેલ્લા 4 નંબર બરાબર તમારા નથી। Let me just wipe this off. Okay, 0.
join a meeting. Okay, our meeting ID क्या होगा? 409 590 5906. 506. हाँ, Okay. All right, let's see. and a passcode Okay, password શું છે? 1008. Still incorrect. Meeting passcode. Passcode is 1008. Okay, let me go back. Yeah, no, I did the same way. What you said. Okay. 409 590. પછી શું છે? Last 4 digit કઈ છે? 5906. 6. Okay. Okay. 1008. Somehow it still comes in. કિશોરભાઈ તમે આઈડી બરાબર લખી નથી શકતા, મને એવું લાગે છે. છેલ્લા 4 નંબરમાં તમે ભૂલ કરો છો. ધીમે ધીમે લખો. કિશોરભાઈ ટોટલી 10 ડિજિટ હોવા જોઈએ. ટોટલી 10 ડિજિટ હોવા જોઈએ મીટિંગ આઈડી માં. Oh, please, it's very important. Very important. You should have a piece of paper and a pen. All right, I got it. Okay. 409 Just 1 second. Okay, let me. Damn, nothing got me. This is not good. Okay. Kishore is not as difficult as surgery. 590, right? right, 590, yes. Okay. And last 4. Last 4 બરાબર સાંભળજો. 5906. 9906 1008. Okay. I did put the right one, but it somehow still doesn't go. નહીં, There is 1008 તમારો પાસકોડ છે. It doesn't go in a meeting ID. Meeting ID only 10 digit. All right, let me try it again. તમારું કોમ્પ્યુટર બંધ કરીને ફરીથી ચાલુ કરો અને આ બધું તમે કાગળમાં લખ્યું છે ને, try to get in, okay? Okay, yeah. All right. Thank you. હે સર્વજ્ઞ ભગવાન, અનંત કાળથી મેં અનંત અનંત પાપ દોષો સેવ્યા છે. તે મારા અજ્ઞાનના કારણે સેવ્યા છે, મારા સ્વચ્છંદના કારણે સેવ્યા છે. ને હે પ્રભુ, હજી હું સમજ્યો નથી સમજ્યો. એનું એક જ કારણ છે પ્રભુ, કારણ કે મારે સમજવું નથી. મારે સમજવું નથી એ પહેલો એ જ મૂળ મુદ્દો છે. અને મને સમજાવવા માટે ઘણાએ પ્રયત્ન કર્યો, પણ હું સમજ્યો નથી. ને હવે હજી મને સાચી છૂટવાની જિજ્ઞાસા નથી, એટલે હું સમજ્યો નથી. મારે સમજવું છે એવું મને જ્યારે નક્કી થશે, ત્યારે જ હું આ માર્ગમાં આગળ વધી શકીશ. અને એના સિવાય હું આગળ વધી નહીં શકું, એ હું હવે સમજુ છું. ને મારે અંદરથી સાચી છૂટવાની જિજ્ઞાસા છે, ને મારે છૂટવું છે એ નક્કી છે. આની અંદર એક જ ચીજ છે પ્રભુ,
મને નિર્ભયતા પ્રાપ્ત થાવ, નિડરતા પ્રાપ્ત થાવ, એ જ મારી ઈચ્છા છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને. આજે કિશોરભાઈ આવી ગયા નથી એવા છે. Hello? હા કિશોરભાઈ. Otherwise, somehow it doesn't go with the number you gave me. It just doesn't go. ગઈકાલે તમે આ જ નંબર લખેલા છે 409. તમે 40 તમે નંબર બોલી જાઓ એકવાર. નંબર બોલી જાઓ. ના નંબર બોલો તમે. નંબર બોલો. તમે 409. ઓકે. Okay. 590. ઓકે. Okay. 5906. બરાબર. And the code is 1008. બરાબર. Right? બરાબર. But somehow it doesn't go through. I put the same number. અમે અહીંયા 9 જણા આના ઉપર છીએ અત્યારે. 9 જણાને કોઈ તકલીફ પડી નથી. એક મિનિટ કિશોરભાઈ, કિશોરભાઈ, આ 1008 તમે એમાં મિક્સ ના કરો. એ પાસકોડ છે એટલે સેકન્ડ લાઈનમાં આવે. જે 1008 છે ને પાસકોડ માં જાય. એ પાસકોડ ની લાઈન હોય એમાં જાય. So already I have to change the computer. ઓકે. ટ્રાય કરો. કીપ ઓન ડુઈંગ ઇટ. Yeah, yeah. You guys go ahead. ઓકે બાય. આજે આપણે પેજ 18 નું લેવાના છીએ ફરીથી, કારણ કે મોટામાં મોટો દોષ આ છે. કયો દોષ છે? બરાબર સાંભળી લેજો. જેટલી ચીજ સમજતી નથી, સમજાણી નથી, જેટલી કુટેવો છે, જેટલા આપણામાં અવગુણો છે, એ આપણે ક્યાંથી લઈને આવ્યા છીએ? પૂર્વ સંસ્કારમાં. પૂર્વ ભવમાંથી લઈને આવ્યા છીએ. આ બધા સંસ્કારો પૂર્વ ભવમાંથી લઈને આવ્યા છીએ. હજી આપણને ટાળવામાં તકલીફ પડે છે. આપણે ખેંચાઈ જઈએ છીએ. શા કારણે? આપણો નિશ્ચય પાકો નથી. સમજાય છે? મારે આટલું છોડવું નથી, તો આ સંસ્કાર ક્યાંથી આવ્યા તમારામાં? ક્યાંથી આવ્યા? પૂર્વના લઈને આવ્યા છો. આ પૂર્વના સંસ્કાર તમારે જ ટાળવા પડશે. તમારા વતી કોઈ ટાળી નહીં શકે. આ જે મોહ છે, આ જે અજ્ઞાન છે, એ તમે પોતે કેરી ફોરવર્ડ કરીને લાવ્યા છો. એઝ એ એક્સેસ બેગેજ. શબ્દ શું વાપરું છું? એક્સેસ બેગેજ. એક્સેસ બેગેજ જે તમારા નથી, પણ તમે માનો છો કે તમારા છે. બસ ફેર આટલો. આ જ ભ્રાંતિ છે. કોઈ બીજી ભ્રાંતિ છે નહીં. બસ અનાદિકાળથી તમને ને મને લોકો અનંત જ્ઞાનીઓએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આપણે આપણો એક્સેસ બેગેજ છોડવો નથી. ને એ નથી છૂટતો, ને એના કારણે આ સમજાતું નથી. આપણે જેવો ઉદય કર્મ આવે છે એમાં કૂદી પડીએ છીએ, તન્મય થઈ જઈએ છીએ.
આ મારા માતા પિતા, આ મારી પત્ની, આ મારો પતિ, આ મારા છોકરા, આ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન, આ મારું ઘર, એ કોના કારણે આ બધી આ એક્સેસ બેગેજ, આ માન્યતાઓ તમે લઈને આવ્યા છો, તમે ને હું બે. ને આ તમારે આ ભાવમાં નથી છૂટવું તો આ તમારો કેરી ફોરવર્ડ થશે આવતા ભાવમાં. મારે એક જ સવાલ પૂછવો છે તમને બધાને. આજે મેં તમને બધાને ડોક્ટર તુરખિયાનું અધિકરણની ક્લિપ મોકલાવી હતી, કેટલાય જણાએ સાંભળ્યું? મેં સાંભળી. શું કહે છે અધિકરણની ટેપમાં? ક્લિપ છે 10 મિનિટની. શું કહે? તું બધું પૂર્વથી લઈને આવ્યો છો ને તારે છોડવું નથી. હવે તારી ગતિ તારે નક્કી કરવાની. આ બધી માન્યતા તું લઈને જ આવ્યો છો. કોઈ બીજો તને સમજાવી શકશે નહીં. આ બધો એક્સેસ બેગેજ તારી પાસે છે. એ અહીંયા આપણને આખું સમજાવે છે. આ કેમ અંદરથી ઉતરતું નથી? કારણ કે આપણે સમજવું નથી ને આપણે આપણી જાતને સમજેલા માનીએ છીએ. શું કરીએ છીએ? સમજેલા માનીએ છીએ. માટે કુળ પરંપરાની બધી રીત આપણને ગમે છે. ધર્મ થઈ ગઈ, વાત પતી ગઈ, હવે સંસાર ભોગવો ને. તો આ જે માન્યતા છે સંસાર ભોગવવાની, એ ક્યાંથી આવી? ક્યાંથી આવી? પૂર્વભાવમાંથી લઈને આવ્યા છો. તમારી સાથે પડેલી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા કિશોરભાઈ. ઓકે, તમે એક કામ કરો, ફોન ઉપર સાંભળો. બસ ફોન ચાલુ રાખો. પેજ 18. Page 18. All right. Yeah. Okay, you go ahead. Yeah. Okay. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે સમજવું નથી, આપણે એક્સેસ બેગેજ કાઢવો નથી. જે એક્સેસ બેગેજ તમારો નથી છતાં તમે લઈને આવ્યા છો ને આ ભાવમાં તમે એને રાખવા પંપાડો છો. થશે? તો હવે આખો પ્રોબ્લેમ ક્યાં છે? મરતી વખતે આ બધો બેગેજ તમને હેરાન કરશે. સમાધિ મરણ થાય? ન થાય. કારણ કે આ બેગેજ તો રાખ્યો છે ને એ બેગેજ ના કારણે બધું કન્ફ્યુઝન ચાલુ છે. ને તમે માનો છો, હું જાણું છું તારો મોહ કેટલો ગયો, કેટલો ઓછો થયો, એક્સેસ બેગેજ કેટલો ગયો, એમાં ક્યાંય ફેર પડ્યો નથી. એ નથી ફેર પડ્યો એટલે આપણને સત્પુરુષનો મહિમા આવતો નથી. સંસારની બધી રીતે સુખી થવાના પ્રયત્ન કરો છો પણ સંસારમાં સુખ છે નહીં. આ બધી માન્યતાઓ તમને હેરાન કરે છે. એના માન્યતાઓ તમે લઈને આવ્યા છો, કોઈ બીજું લઈને નથી આવ્યું. ને માન્યતાઓ કાઢવા માટે તમારે જ પુરુષાર્થ કરવો પડશે. તમારા માટે કોઈ કરશે. અને એક વાત કરી દો પાછું, કોઈના આશીર્વાદથી આ સુધરવાનું નથી. કોઈના આશીર્વાદથી નહીં. ઓ નો વે. તો પેજ 18 ઉપરથી
મમત્વ હોય ને ત્યાં કાંઈ ન દેખાય, દેખાય ન દેખાય, પારકાપણું હોય ત્યાં જ ભેદ દેખાય. એવી રીતે આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તન મન વચન એ તો બધું આવી ગયું, પણ આત્માથી અર્પણ બુદ્ધિ કરવી એમ કેવું છે. મુમુક્ષુ જે બુદ્ધિ, જો બરાબર સાંભળજો, જે બુદ્ધિ કુટુંબીજનો પ્રત્યે છે તે આત્માથી અર્પણ બુદ્ધિ છે. શું છે? એ અર્પણ બુદ્ધિ છે. કોણ અર્પણ બુદ્ધિ કરે? અનિલભાઈ, જીવને જીવ પોતે. આપણે પોતે કરીએ છીએ. નલિનીબેન, આપણે પોતે કરીએ છીએ અર્પણ બુદ્ધિ. જે પૂર્વે તમારી માતા હતી એ આ ભાવમાં પત્ની થઈને આવી છે. પૂર્વ ભાવમાં જે પત્ની હતી આ ભાવમાં દીકરી થઈને આવી છે. પણ આપણે સ્વીકારવા તૈયાર નથી. જો તો જે બુદ્ધિ કુટુંબીજનો પ્રત્યે છે તે આત્માથી અર્પણ બુદ્ધિ છે. આત્મા જીવ, આત્મા પોતે કરે છે આ અર્પણ બુદ્ધિ. પૂજ્ય ભાઈ શ્રી, હા, જ્યાં આત્મીયતા છે ત્યાં આત્મીયતા છૂટી જશે. ત્યારે આત્માથી અર્પણ બુદ્ધિ થશે એવી વાત છે. અને પ્રકૃતિ પણ મટી જશે. જીવને આએ રાખવું છે, આએ કરવું છે. થોડા શબ્દો ગોખી લઈએ ને ગોખી અને પછી હું તો ધર્મ કરું છું, મને આવડે છે. તારો મોહ કેટલો ઓછો થયો? બેરોમીટર ના, ઈ તો રાખવાના છે અમે. માફ કરજો. ઓકે, ચાલુ રાખો. આ સંસ્કાર તમે ચાલુ રાખો. આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થવાના છે. તમને હજી એ કુસંસ્કાર લાગતા નથી, અવગુણ દેખાતા નથી. જો વાંચો. અજ્ઞાન દશામાં પ્રકૃતિ જ આત્મા છે. જીવ પ્રાણ છોડવા માટે, પાડવા માટે તૈયાર છે, પણ પ્રકૃતિ છોડવા તૈયાર નથી. માટે જેને આ જ્ઞાની પ્રત્યે સર્વાપણ બુદ્ધિ આવી છે તેનો પ્રકૃતિ દોષ છૂટી જાય છે. આપણે ગુજરાતીમાં તો કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, પણ એ સંસારીઓને, અજ્ઞાની જીવોને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? અજ્ઞાની જીવોને. અજ્ઞાની જીવોને. જેના માથા ઉપર સત્પુરુષ છે એને આ નિયમ લાગુ પડતો નથી. શું કામ? જ્ઞાની કહે છે એ વાત સાચી છે. શું કહે છે? આ શરીર પણ મારું નથી, તો મારા આ કુટુંબીઓ મારા કેમ હોઈ શકે? જ્ઞાની પુરુષ કહે છે નક્કી છે. કેમ નક્કી નથી થતું? કારણ કે સર્વાપણ બુદ્ધિ નથી. તેનો પ્રકૃતિ દોષ છૂટી જાય છે. આપણા ગુજરાતીમાં તો કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ જાય, પણ એ સંસારીઓને, અજ્ઞાનીઓને લાગુ પડે છે. અહીંયા તો જે જ્ઞાનીના માર્ગે ચડ્યો એને તો સત્પુરુષ પ્રત્યે સમર્પણ બુદ્ધિ આવી જોઈએ. ત્યાં પહેલે પગથિયે પ્રકૃતિમાં ફેર પડે. અને પ્રકૃતિમાં ફેર ન પડે, અંડરલાઈન કરો બધાય, ફેર ન પડે તો સમજવું કે હજી સમર્પણ આવ્યું નથી. ગિરીશભાઈ, સમજાય છે? હા. અંડરલાઈન કરો આ લાઈન. તમારે તમારી જાતને માપવા હોય તો મારો મોહ કેટલો ઓછો થયો, બરાબર. મેં માન્યતાને કેટલી સુધારી? માન્યતાને સુધારી નથી? સુધારી તો એ એક્સેસ બેગેજ તમારી સાથે આવતા ભાવમાં ભેગો થશે અને તમને આ એક્સેસ બેગેજ મરવા નહીં દે, સમાધિ મરણ નહીં આપે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. નેક્સ્ટ પેરેગ્રાફ. અહીં સુધી બધા સમજી ગયા ન હોય તો કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો.
ઓકે ગુડ. જો એક યાદ રાખો, આ બધું તમે પૂર્વથી લઈને આવ્યા છો. ક્યાંથી લઈને આવ્યા છો? પૂર્વથી. પૂર્વથી. હવે બદલાવાનો કોના હાથમાં છે? આપણા હાથમાં. તમારા હાથમાં છે. આ બધી માન્યતા છે. સમ્યક દર્શન એટલે શું? માન્યતા. ભ્રાંતિને તોડવી એટલે માન્યતા બદલાવી, દ્રષ્ટિ બદલવી, એનું નામ સંકિત દ્રષ્ટિ. ગઈકાલે કેટલી વાત આવી? સમ્યક પ્રતીતિ આપણને આવી નથી. વાત સાચી છે તો તું બદલાણો કેમ નથી બદલાણો? કારણ કે મારે બદલવું નથી. મારો મોહ તીવ્ર છે. કેવો છે? તીવ્ર. તીવ્ર છે ગિરીશભાઈ. મારે એક ને એક દીકરી છે ને તમે કે જેનો મોહ ન રાખો. મારે એક ને એક પત્ની છે ને તમે એમ કે છો મારે એનો મોહ ન રાખો. તો કોણ ના પાડે છે? રાખ. શું કામ? શું કામ? એક એક્સેસ વેગે આવતા ભાવમાં સાથે આવશે. કેરી ફોરવર્ડ. ઓલું કેરી ફોરવર્ડ લઈને આવ્યા છો, હવે આ કેરી ફોરવર્ડ સાથે આવશે. નથી ને? જો પ્રકૃતિમાં ફેર નથી પડતો તો સમજી લેવું હજી મારી અર્પણતા નથી થઈ. આત્માથી અર્પણતા નથી થઈ. તન મન તો ઠીક છે, કોઈ સેવા કરે છે, કોઈ દાન દે છે, તેમાં કોઈ મોટી વાત નથી. શું કીધું? મોટી વાત નથી. એ તો મુસલમાન પણ પોતાના સંપ્રદાયમાં કરે છે, તે પણ કરોડોના મકબરા બનાવે છે, એમાં કઈ દમ નથી. અર્પણતા જુદી વાત છે. શું છે? અર્પણતા. અર્પણતા જુદી વાત છે. અભિન્ન બુદ્ધિ, તેનું નામ અર્પણતા, અર્પણ બુદ્ધિ. મારી તમને કોઈ બીજું બોલ્યું નથી આજે, પણ તમને બધાને ખાસ 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 વિનંતી કરું છું કે આજની 10 મિનિટની ક્લિપ અધિકરણ ક્રિયા કોને કહેવાય સમજ્યા? એ મેં 7 વાર સાંભળી આજે સવારે. કેટલી વાર ગિરીશભાઈ? 5 કેટલી? 7 વાર. 7 વખત. 7 વખત. કારણ કે તારું સમાધિ મરણ નહીં થવા દે એનું કારણ આ છે. મારે આ એક્સેસ ભેગે લઈ જવાનું ગિરીશભાઈ. મેં અત્યારથી નક્કી હું બધું કરું છું કે આ મારા છે જ નહીં. આ ઘર મારું નથી, આ કુટુંબ મારું નથી, મારા છોકરાઓ નથી. બધાની સાથે વ્યવહાર સારો પણ મારા નથી ગિરીશભાઈ. એક મારા માટે કૃપાળુ છે. That's it. ને એના વચનો. બીજા કોઈ નહીં. બીજા કોઈ નહીં ગિરીશભાઈ. ને ગિરીશભાઈ યાદ રાખજો, આ માન્યતા મને આની અંદર હેપી રાખે છે. કેટલા લોકોના ફોન આવે છે, મહેન્દ્રભાઈ એકલું નથી લાગતું. મેં કહું એકલો છું જ નહીં. મારી સાથે કૃપાળુ દેવ છે ગિરીશભાઈ. એના વચનો છે. આજે સવારના મેં રાતના તો સાંભળી, સવારના 7 વાર સાંભળી કે આ તારું સમાધિ મરણ નહીં થવા દે, તને હાઈ વોય કરાવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આખો પેરેગ્રાફ ફરીથી વાંચી જાઉં છું. આમાં તમને કોઈને કઈ ક્વેશ્ચન પૂછો, આ બધું તમારે માન્યતા બદલાવાની છે. તમારી માન્યતા તમારે બદલા. આ એક્સેસ બેગેજ છે, તમારા સ્વભાવથી વિરુદ્ધ છે.
જો વાંચો, જો પ્રકૃતિમાં ફેર નથી પડતો તો સમજી લેવું કે હજી મારી અર્પણતા નથી થઈ. આત્માથી અર્પણતા નથી થઈ. તન મન તો ઠીક છે, કોઈ સેવા કરે છે, કોઈ દાન દે છે, તેમાં કોઈ મોટી વાત નથી. એ તો મુસલમાન પણ પોતાના સંપ્રદાયમાં કરે છે, તે પણ કરોડોના મકબરા બનાવે છે, તેમાં કાંઈ દમ નથી. અર્પણતા જુદી વાત છે. અભિન્ન બુદ્ધિ, તેનું નામ અર્પણતા, અર્પણ બુદ્ધિ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ તમારો એક્સેસ બેગેજ, એક્સેસ માન્યતા જે તમે પૂર્વભાવમાંથી લઈને આવ્યા છો, પહેલા તો એ નક્કી કરો. શું નક્કી કરો? આ અવગુણ છે. શું છે? અવગુણ છે. આપણને સિગરેટ પીવાની ટેવ હોય, દારૂ પીવાની ટેવ હોય તો સારો માણસ કે ભાઈ આ અવગુણ છે, તારે જે માર્ગે જવું છે આ અવગુણ કાઢ. એટલે આજની જે ક્લિપ છે એ ક્લિપ એના ઉપર જ છે. અધિકરણ ક્રિયા કોને કહેવાય? મેં 7 વાર સાંભળી ને ન સમજ્યો એટલે મેં ફોન પણ કર્યો. આઈ નીડેડ માય આન્સર. કારણ કે શું કામ? મારે સુધરવું છે, મારે સુધરવું છે. મારે આ એક્સેસ પેકેજ નથી લઈ જવું. મારે આ એક્સેસ પેકેજ ભેગો નથી લઈ જવો. ઈશ્વરભાઈ, હવે હું ફોન બંધ કરી દઉં છું મારો. યાર Yeah, no, I am on it now. I got it. Okay. ગુડ, વેરી ગુડ. Yeah. હવે છેલ્લો પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તેની જ શબ્દ શું છે? તેની કોની? એટલે સત્પુરુષની આજ્ઞાનું સર્વ પ્રકારે નિસંતાથી આરાધન કરવું. શું કીધું? શું કીધું? નિસંતાથી. અનિલભાઈ નો અર્થ શું થયો? શંકા વગર. શંકા વગર એટલે આ જ સાચું છે. No question, no buts and ifs. હે? No buts and ifs. નો ઇફ, નો બટ. એમ સાંભળો, જો બરાબર સાંભળો, બરાબર સાંભળો, બરાબર સાંભળો. હું તમને મને જે શીખડાવવામાં આવ્યું ને એ હું તમારી સાથે શેર કરું છું. બરાબર સાંભળજો. મારે એક વાતને સ્વીકારવી છે. શું કીધું? એક વાતને સ્વીકારવી છે. જે સ્વીકારવી છે એ પહેલા ખોટી માન્યતા મારા હૃદયમાં છે. શું કહું છું? ખોટી માન્યતા એ મારા હૃદયમાં છે. નથી એમ નથી કેતો. હવે મને આ સાચી લાગવી જોઈએ, એનું વજન લાગવું જોઈએ, એ અમૂલ્ય છે લાગવું જોઈએ. તો એની જગ્યા કરવા માટે ઓલી કાઢવી જોઈએ કે નહીં? સમજ્યા તમે શું કહેવા માંગુ? તમને એ ખોટી નીકળે તો આ સાચી અંદર જાય. રિપ્લેસ કરવાની છે. શું કરવાનું છે? રિપ્લેસ કરવાની છે. ખોટું કાઢો ગાર્બેજ ને સાચાને મૂકો. ધેટ્સ ધ બોટમ લાઈન. ખોટું કાઢવું નથી, સાચું સાંભળવું છે ને ખોટું રાખવું છે. વાત પતી ગઈ. આ બધું એક્સેસ બેગેજ સાથે આવવાનું. તમારી કઈ ગતિ થશે નક્કી તમારે કરવાનું. તમે આજની ટેપ સાંભળજો, 10 મિનિટની છે. અધિકરણ ક્રિયા કોને કહેવાય? આ મોહ આપણે ક્યાં લઈ જશે? મેં 7 વાર સાંભળી સવારના. હા ગિરીશભાઈ. શું કામ ગિરીશભાઈ?
ગિરીશભાઈ જે અને હજી મારે સવાલ છે હો એમાં ગિરીશભાઈ. મેં ફોન કર્યો પણ એનો ફોન ઉપાડ્યો નથી. હું કાલે એને આ સવાલ પૂછવાનો છે. મારે સવાલ છે હજી. શું કામ? આ સંસ્કારો મારે કાઢવા છે. આ કુસંસ્કારો છે, આ અવગુણ છે એ મારે કાઢવા છે. તો હું બરાબર સમજો છું કે નહીં? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. નહીં તો આ બધું ભેગું આવવાનું. જે તમે ભેગું લઈને આવ્યા છો એને સાફ કરો, એને અહીંયા બાળી નાખો કે આ મારું નથી, હું લઈને આવ્યો તો. અને બાળી નાખો અહીંયા. આ બધી ખોટી માન્યતાને બાળી નાખો. આ કોઈ ચીજ મારી નથી, એક પૂતગલ મારું નથી, એક સંયોગ મારો નથી, આ મારો દેહ સંયોગ પણ મારો નથી. જો વાંચો, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિસંતાથી આરાધન કરવું. સર્વ પ્રકાર એટલે એક ખૂણામાં ઇફ કે બટ ની જગ્યા નથી. અપક્ષપાતપણે. હા, થશે. અને અંડરલાઈન કરો, આખી લાઈન અંડરલાઈન કરો. જો શું કે ડબલ લાઈન કરો તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. કોનો અભાવ થશે? કોનો? માયિક વાસના માયિક વાસના એટલે શું માલતીબેન? એટલે તમારા અંદરમાં પડેલી બધી વાસનાઓ છે તમારા નો બેન આગલા બેન ભવન બેન 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 તમે બરાબર નથી સમજી. જો સમજો, માયિક વાસના એટલે શું બરાબર સાંભળી લો. જે તમારી નથી ને એને તમે તમારી માનો છો, માનો છો એ માયિક વાસના. એ માયિક વાસના. યા મારું નથી એને મારું માનું છું તમારી નથી ને તમારી માનો છો એ માયિક વાસના. નલિનીબેન સમજાય છે? બરાબર બરાબર. અનિલભાઈ સમજાય છે? હા સમજાય. આ ઇમ્પોર્ટન્ટ છે. મેં કોને ભરી, મેં કઈ બધી વાસનાઓને ભરી રાખી છે, કઈ માન્યતાઓને ભરી રાખી છે? જે મારી નથી પણ હું એને માનું છું એ બધીને ભરી રાખી છે. જો વાંચો, એનો અભાવ થશે એમ સમજવું. કઈ રીતે થશે અભાવ? જો જ્ઞાની નો એક એક અક્ષર માનશો તો. અર્થાત હવે એ સિમ્પ્લિફાય કરે. અર્થાત જે માયિક સુખમાં ડળેલો છે તે સત્પુરુષ પ્રત્યે ઢળી શકતો નથી. હાઈલાઈટ કરો, અંડરલાઈન કરો, 5 લાઈન કરો. જો અર્થાત જે માયિક સુખમાં ઢળેલો છે તે સત્પુરુષ પ્રત્યે ઢળી શકતો નથી. હવે આનાથી વધારે શું કેવું? બોલો, આનાથી વધારે શું કેવું? મીરાબાઈને કોઈ સમજાવવા જાય કે મારી પાસે સદગુરુ છે એ લોઢાને સોનું બનાવી દે છે. ગિરીશભાઈ, મીરાબાઈ જાય? નરસિંહ મહેતા જાય? કબીર જાય? પ્રભુશ્રીજી જાય? સૌભાગભાઈ જાય? બ્રહ્મચારીજી જાય? અંબાલાલભાઈ જાય? જુઠાભાઈ જાય? આ શ્રદ્ધા, આ શ્રદ્ધા, આ શ્રદ્ધા આખો શબ્દ છે નિસંતાથી. નિસંતા. ફરીથી, જે માયિક સુખમાં ઢળેલો છે તે સત્પુરુષ પ્રત્યે ઢળી શકતો નથી.
એ 3 દંડવત પ્રણામ ન કરી શકે. 44 વર્ષ મોટા. ગઈકાલે વાત કરી. સૌભાગભાઈ કેટલા વર્ષ મોટા? 44. વાંચો. જે ગુરુ પ્રત્યે ઢળે છે તેનો માઇક સુખનો ઝુકાવ છૂટી જશે. શું કીધું? વાંચો. ધીસ ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન. ગિરીશભાઈ શું છે આ શું છે? પ્રિસ્ક્રિપ્શન. જો તમારે પરિભ્રમણ ટાળવું હોય તો, ને આ સ્વીકાર્યું એ તો સમ્યક્ત્વ છે. જો વાંચો. શું કીધું? જે ગુરુ પ્રત્યે ઢળે છે તેનો માઇક સુખનો ઝુકાવ છૂટી જશે. નાનકડા 3 શબ્દો. સીધી વાત છે. શું રેખો? સીધી વાત છે. થોડો વિશેષ વિચાર કરવા લાયક છે. કાલના સ્વાધ્યાયમાં ફરીથી લેશું. સમય થઈ ગયો છે. આ નક્કી કરવાનું છે. આ છેલ્લો પેરેગ્રાફ, એની ઉપરનો આખું પાનું, પણ આ છેલ્લો પેરેગ્રાફ આ જ કરવાનું છે. હું પૂર્વ ભાવમાંથી ગાર્બેજ લઈને આવ્યો છું. શું લઈને આવ્યો છું? Garbage. ગાર્બેજ. મેં મારામાં ભર્યો છે. શબ્દ શું છે? મારામાં ભર્યો શબ્દ છે. શું? મેં મારામાં ભર્યો છે. હવે મને લાગે છે આ એક્સેસ બેગેજ છે. શું છે? આ એક્સેસ બેગેજ છે. હું આના વગર જીવી શકું છું. મને સારી ચીજ મળી ગઈ છે અને કાઢવી છે. ધેટ્સ ધ બોટમ લાઈન. અને એ સાચી વાત કરે છે. બોલો, મરતી વખતે શું લઈ જવાના? કયા ભાવમાં મરવાના? ગાર્બેજમાં મરવાના? ગાર્બેજમાં મરવું છે? ના ના ના. ઈ એક્સેસ બેગેજ જે છે એ મારો નથી. હું લઈને આવ્યો છું. આ ભાવમાં મારે સુધારવો છે, કાઢવો છે, બાળી નાખવો છે. ને બાળતા વાર કેટલી લાગે? 40 વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય. આ મારો નથી. શબ્દ શું છે? મારો નથી. કદી વિચાર કર્યો ભરત ચક્રવર્તી? ગિરીશભાઈ કદી વિચાર કર્યો? એક સાથે 96,000 રાણી, 6 ખંડનું રાજ એને છોડી દીધું એક ક્ષણમાં. કેવળ જ્ઞાન ગિરીશભાઈ. હરીસા ભુવનમાં તો ગિરીશભાઈ આપણા જેવો જ પુરુષ હતો. શું હતો? આપણા જેવા જ હતા. આપણા જેવો જ પુરુષ હતો. તો એને સુખ ન દેખાડવું ગિરીશભાઈ. આપણને ગાર્બેજ ભેગો શું કામ લેવા ગિરીશભાઈ? ભેગો શું કામ લેવા? પૂર્વભાવમાંથી માલતીબેન તમે જવાબ આપો. કે આપણે એને તે વખતે એનો નાશ કર્યો નહીં એટલે સાથે રહ્યું. ના ના, તમારો જવાબ બરાબર નથી. ના ના, સાંભળો. મારો મોહ છે, મારી સુખ બુદ્ધિ છે, એના કારણે હું ભેગો લઈને આવ્યો છું. મારે જાણે છોડવું જ નથી. તમારે એ મોહ છોડવો નથી, એ સુખ બુદ્ધિ છોડવી નથી. આજની ટેપ સાંભળશો તો આઈ ઓપનર. અધિકરણની ક્રિયા કોને કહેવાય? આ અધિકરણની ક્રિયા છે. જીવ સામેથી લઈને આવ્યો છે, ભૂતકાળમાંથી લઈને આવ્યો છે.
જો બરાબર સાંભળો, એક તો અગ્રહિત મિથ્યાત્વ પડ્યું હતું, એ મિથ્યાત્વ સાથે લઈને આવ્યો, બાકી રહી ગયું તું તો એ ગ્રહિત ભેગું કર્યો. શું ગ્રહિત ભેગું? આ પતિ મારો, આ છોકરા મારા, આ ગ્રાન્ડ ચિલ્ડ્રન મારા, આ મકાન મારું, આ ગાડીઓ મારી, આ ઘરેણા મારા, આ દેવદેવીઓ મારા. હા, વિચાર કરો, આ કોણ ક્યાંથી લેવું? આ માન્યતાઓ પૂર્વથી લઈને આવ્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોણ આડા આવે છે? લોક સંજ્ઞા ને ઓક સંજ્ઞા આપણને આડી આવે છે. જીવ જાગી જાય, બધા ખસી જાય, એક સાથે ખસી જાય. મને માફ કરજો, મારા ગુરુએ મને આ કરવાની ના પાડી છે, માફ કરજો. નિશંકતાથી આરાધન કરવું. કેવું રીતે આરાધન કરવું? નિશંકતાથી. નિશંકતા. વાંચો વાંચો છેલ્લો પેરેગ્રાફ. આ આખું રહસ્ય છે નલીબેન. આ ધીસ ઇઝ અ પ્રિસ્ક્રિપ્શન. શબ્દ શું છે? પ્રિસ્ક્રિપ્શન. ધીસ ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન. તમે કેટલા સાચા છો એટલા તમારે માન્યતા કાઢવાની છે. That's it. Bottom line. Page 19. કોઈને કઈ ક્વેશ્ચન છે આ પેજ 18 માં? બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે લઈ ગયા હતા પણ ફરીથી લીધું. મને પણ આજે આનંદ આવ્યો, સમજ્યા? ટાઈમ ઘણો થઈ ગયો, પણ ધીસ ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન. અધિકરણની ક્રિયા કોને કહેવાય? એ આજે મેં 7 વાર સાંભળ્યા પછી મને થયું કે ઓ માય ગોડ, આ બધો ગાર્બેજ હું પોતે લઈને આવ્યો છું. ઓ યસ, તું લઈને આવ્યો છું ને હજી તારે કાઢવું નથી? ના, નથી કાઢવું તો ભેગો લઈ જા. કેમ પરિભ્રમણ ટળતું નથી? તો વાંચો, પૂર્વથી લઈને આવ્યો છે. પેજ 19. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 166 ચાલે છે. એનું આપણે કાલે બીજું વચનામૃત ચાલતું હતું. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. ઉપદેશની ભાષામાં એમ કહેવાય કે સદગુરુનો શોધ કરવો. ન કરતો હોય તો તેને એમ કહેવાય. વાસ્તવિકતા એવી છે, કોઈ પણ જીવને જ્યારે પહેલી વહેલી ખબર પડે કે આત્મજ્ઞાન એક એવું જ્ઞાન છે, આત્મસાક્ષાત્કાર એક એવું જ્ઞાન છે, જો જીવને એનું આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર થાય, અંડરલાઈન કરો, તો એના જન્મ મરણના ફેરા ટળી જાય. શું ટળી જાય? શું ટળી જાય? પરિભ્રમણ ટળી જાય. બોલો, આપણે ટાળવા છે કે નથી ટાળવા? નક્કી કરો નલિની બેન. યસ. આ નીના ઓપરેશન બંધ થઈ જાય ને તો પછી થાય જ નહીં ને પ્રોબ્લેમ. યસ, ગયા પછી થાય જ નહીં ને. આ બધા ઉદય કર્મ છે બેન, બરાબર છે. પૂર્વથી લઈને આવ્યા છો. જો વાંચો, જન્મ મરણના ફેરા ટળી જાય. 84 લાખ યોનિમાં જીવ જન્મે છે અને મરે છે, જન્મે છે અને મરે છે. એ બધી દુઃખની પરંપરા, આખો સિલસિલો બંધ થઈ જાય. એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્યતા આ મનુષ્ય ભાવમાં બહુ જ સારી છે, બહુ સારી તક છે. શું છે? બહુ સારી તક છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આનો એક નાનકડો વાક્ય તમને કહું છું. પરને રાજી કરવામાં નહીં,
પોતાને રાજી કરવાનો છે. કોને કરવાનો છે ગિરીશભાઈ? પોતાને. પોતાને રાજી પોતાને. કરવાનું. આજ સુધી કોને રાજી કર્યા? પરને. પરને. તો હું મારી જાતને રાજી કરું તો ઇનડાયરેક્ટલી હું કોને રાજી કરું છું? બધાને. ના, સદગુરુને. સદગુરુ. કોને? સદગુરુને. સદગુરુને. મારા સદગુરુ રાજી છે, મારા માટે સર્વસ્વ છે. ગિરીશભાઈ મારાથી રિસાઈ જતા હોય, ભલે રિસાઈ જતા હોય, હું માફી માંગી લઈશ. પણ મારા સદગુરુ રાજી છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સમજાય છે એ વાત? હા. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. મીરાએ કોને રાજી કર્યા? વિચાર કરો. નરસિંહ મહેતાએ કોને રાજી કર્યા? કબીરે કોને રાજી કર્યા? કોઈ લોકને રાજી કરવામાં એને ટાઈમ બગાડ્યો નથી. વિચાર કરો. આ માન્યતા કેટલી ખતરનાક છે. આ માન્યતા કેટલી ખતરનાક છે. ને એ માન્યતાઓ એ ગાર્બેજ આપણે પૂર્વમાંથી લઈને આવ્યા છીએ. જો આ બહુમાં ન ટળી, ભગવાને ભગવાન. આગળ એની અંદર ફર્સ્ટ થોટ, પેલો વિચાર શું આવે? કે હું આ વિષયમાં સાવ અજાણ્યો છું. બોલો, સવાલ પૂછું છું ગિરીશભાઈ, તમને જ પૂછું છું. હા. તમે 20 વર્ષથી સત્સંગ કરો છો તો અહીંયા શબ્દ શું કીધું? પહેલા વિચાર શું વિચાર આવો છે? આ વિષયમાં હું અજાણ્યો છું કે નહીં? હા. ખરી વાત. હું 20 વર્ષથી સત્સંગ કરું છું, બોલો ને. હા, અજાણ્યો છું. અજાણ્યો છું, કાંઈ જાણતો નથી. જો વાંચો, હું આ વિષયમાં સાવ અજાણ્યો છું, મને કાંઈ ખબર નથી. તો જેને આવું આત્મજ્ઞાન થયું હોય, પ્રાપ્ત થયું હોય, એની પાસેથી જાણી લેવું જોઈએ. શું કરવું જોઈએ? જાણી લેવું જોઈએ. જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. યથાર્થતામાં તો આ પહેલો વિચાર આવ્યા વગર રહે નહીં. અનિલભાઈ સમજાય છે? હા. જો આ શરત મૂકે, કન્ડિશન મૂકે જ બધી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ગિરીશભાઈ. બ્રહ્મચારીજીને 5 ભાષાની માસ્ટરી હતી. MA ઇન ઇંગ્લિશ. પ્રભુશ્રીજી 2 ચોપડી માન ભણ્યા હતા. પણ જેટલો વખત એક સલાહ નથી આપી. જે કીધું એ લખ્યું, જે કીધું એ કહ્યું. શું કામ ગિરીશભાઈ? બધો ગાર્બેજ આપણે કાઢી નાખવાનો, બધી માન્યતાઓ કાઢી નાખવાની. તો આપણો અહંકાર શું થશે? ઝીરો થશે. શું થશે? ઝીરો થશે, બધો નીકળી જશે. એ ઝીરો થાય તો આ વાત અંદર જગ્યા તો કરવી પડશે કે નહીં? કોણ અટકાવે છે? આ બધી ખોટી માન્યતાઓ. ખોટી માન્યતાઓ. કોઈ બીજું આપણને આડું આવતું નથી. પોતાનું જ ડાપણ આડું આવે છે. કોનું આડું આવે છે? તમારું ડાપણ તમને આડું આવે છે.
બીજા કોઈનું ડાપણ આડું આવતું નથી. આપણો સમય પૂરો થઈ ગયો છે. મેં 2 પાના આગળ લીધા હતા, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, પેજ 18, અને આ વાત બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું નેક્સ્ટ ટાઈમ બુધવારે પાછો પેજ 19 લઈશ. મને યાદ દેવડાવજો, સમજ્યા? મારે પેજ 19 લેવાનું છે. આગળ મેં પેજ 21 ઉપર અંડરલાઈન કરી કે જ્યાં સુધી આ 21 ઉપર કરી હતી એ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ અગેન. કે હમણાં જે સત્સંગ આપણે કર્યો પૂજ્ય બ્રહ્મચારીજીનો, આ સ્વચ્છંદ ટાળવો પડશે. આજની ટેપ સાંભળ્યા પછી ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે પૂર્વેથી બધા ગાર્બેજ લઈને આવ્યા છીએ. અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત વધારાનો પણ અહીંયા ગાયેલું છે. આ ભાવમાં બધું ટાળવું પડશે. સાચાને અંદર નાખવા માટે ખોટાને બહાર કાઢવું પડશે, બાકી અંદર જશે નહીં. સમાજ પોતાનું મરણ સુધારવું હોય તો કરવું પડશે. જે સ્વરૂપ કિશોરભાઈ, બધું તમારું બરાબર થઈ ગયું? Yeah. થઈ ગયું ને બરાબર? Yeah, thank you. My voice is okay, I have to clear the history. ઓકે Yeah. ઓકે. Okay. Yeah. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું તેને સદા પ્રણામ. દેહ છતાં જે નિદશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. 4 ગતિ 24,84,84,000 1,97,ลัખ કોટીના જીવને મારા જીવે આજના દિવસ સંબંધી સમારંભે મન વચન કાય કરી કોઈ પણ પાપ ધોવાવ્યા હોય, દ્રવ્ય પણ ભાવ પ્રાણ ધોવાવ્યા હોય, પરિતાપના કિલામને ઉપજાવી હોય, ક્રોધે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય ભય કરાયા જીડાયા આપતાપને પરુતાપને આર્તદાન રૌદ્રદાન ઈર્ષા મમતે હટપણે જીરાયપણે અવગુણા કરી હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણ પ્रणिया संज्ञा इंद्रिय आदि लब्धि रुद्धि मनस કર્યા હોય, તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા સેવ્યો હોય, સેવતા અનુમોદ્યો હોય, તો રીતા અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષી તસ્મિચ્છામિ પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે, पर प्रेम प्रवाह बड़े प्रभु से, सब आगम भेद सुऊर बसे, वह केवल को बीज ज्ञान कहे, निज को अनुभव बताई गए. સ્તુતિ મયુરભાઈ કહી, કિશોરભાઈ સ્તુતિ કરશો પ્લીઝ. Okay. अहो अहो श्री सदगुरु करुणा सिंधु अपार, आप अमर पर प्रभु करो अहो अहो पुकार. सु प्रभु चरण कने धरू, आत्माथी सौ है ते तो प्रभुए आपियो वर तू चरणाधीन. आदे आदि आज थी पर तो प्रभु आदि,
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દેન. સહસ્થાનક સમજાવીને બીન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર વધ એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેથી દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર માણવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વજ્ઞ નિષ્પૃહ છો, તેથી હું મન વચન કાયાથી એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયના વિશે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું. એ સફળતાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું. મારા ગાઢ અજ્ઞાનના કારણે અને તીવ્ર સ્વચનના કારણે હું અનંત અનંત અસાધનાઓ કરી અને આ ભવમાં અહીંયા આવ્યો છું. ઘણો ઘણો ઉપકાર કે મને મનુષ્ય દેહ મળ્યો, મને સમજવાનો ચાન્સ મળ્યો, લાભ મળ્યો અને મને સત્પુરુષ મળ્યા. અને હવે પ્રભુ મારે શ્રદ્ધા મારે કેળવવાની છે ને એ શ્રદ્ધા પ્રભુ કેળવીશ તો જ મારો પૂર્વના કુસંસ્કારો ટળી જશે. ને મારે કુસંસ્કારો ટાળવા છે સમજ્યા પ્રભુ. તે માટે મને બળ પ્રાપ્ત થવો, બળ પ્રાપ્ત થવો, બળ પ્રાપ્ત થવો. મારે આ કુસંસ્કાર મારે ભેગા નથી લઈ જવા, આ માન્યતાઓ ભેગી નથી લઈ જવી. આ બધી માન્યતાઓ અહીંયા મૂકીને જવી છે કે જેથી મને આવતો ભવ પણ આ માર્ગની અંદર મને આગળ વધારે એવો પ્રાપ્ત થાય એવી મારી નમ્ર વિનંતી છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ખામે મી સૌએ જીવા ખમંતુ મેં, મિટ્ટી મેં સૌ ભૂવે છું, વેરંગમાં જન્મ કેણ. જય જિનેન્દ્ર. મારી નમ્ર વિનંતી છે કે એમની ક્લિપ સાંભળી જજો. કિશોરભાઈ, મેં તમને ઈમેલ કરી છે સમજ્યા? હા, અધિકરણની ક્રિયા કોને કહેવાય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય.